નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રશ્ન નંબર 12 સુધી ભણ્યા હતા। આજે આપણે પ્રશ્ન નંબર 13, 14, 15 અને 16 ભણવાના છીએ। પ્રશ્ન નંબર 13 છે કે એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી। હવે આપણને સમય સંખ્યા કઈ છે આપેલી નથી, તો આપણે પહેલા તો ધારવું પડે કે ધારો કે એક સમય સંખ્યા x છે, બરાબર છે। ધારો કે એક સમય સંખ્યા x છે। હવે આપણને એવું કીધું છે કે સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને પરિણામને પહેલા તો આપણે એને 5/2 વડે ગુણવાનું, તો લખીએ સમય સંખ્યાને 5/2 વડે ગુણી મળતું પરિણામ શું થાય। હવે આપણે એમ કીધું હોય કે એમાં ઉમેરવાના, તો આપણે 5/2 x + 5/2 કરીએ, પરંતુ 5/2 વડે ગુણી કીધું છે, તો આપણે શું કરશું 5x/2 બરાબર છે। 5/2 ને x વડે ગુણીએ એટલે 5x/2 એવી રીતના આપણે કરીશું। આ બંને સાથે x ગુણીએ તમે આવી રીતના લખો તો પણ ચાલે। 5/2x આપણને ગુણવાનું કીધું। હવે શું કીધું કે 5/2 વડે ગુણી જે પરિણામ મળે છે એમાં કેટલા ઉમેરવાના છે 2/3 ઉમેરવાના છે। તો મળતા પરિણામમાં 3 ઉમેરતા 2/3 ઉમેરતા 2/3 ઉમેરતા હવે 2/3 ઉમેરવાના, તો આપણને જે આ પરિણામ મળ્યું 5/2x પ્લસ કેટલા ઉમેરવાના છે 2/3, તો આપણે ઉમેરી દીધા। અહીંયા ગુણવાનું કીધું હતું તો આપણે અહીંયા ગુણ્યા, અને અહીંયા ઉમેરવાનું કીધું છે તો આપણે ગુણ્યા। તો 2/3 ઉમેરતા આપણને કેટલા મળે છે -7/12 મળે છે। તો આપણે લખીએ કે પરિણામ 2/3 ઉમેરતા -7/12 મળે। તો હવે આપણે લખીએ કઈ આજે આ આખું પરિણામ છે આ 5/2x માં 2/3 ઉમેરીએ તો કેટલા મળે છે, તો કે -7/3 બરાબર તમને કેટલા મળે -7/12 બરાબર છે। પહેલા આપણને શું કીધું કે સમય સંખ્યા, તો આપણે પહેલા સમય સંખ્યા ધારી લીધી કે ધારો કે તે સમય સંખ્યા x છે। હવે x માં તમને કેટલા ઉમેરવાના કીધા છે કે એ સંખ્યાને 5/2 વડે ગુણી, તો આપણે એને 5/2 વડે ગુણ્યા અને જે પરિણામ મળે એમાં પાછું આપણે કેટલા ઉમેરવાના છે 2/3, તો 5/2x આપણને જે પરિણામ મળ્યું એમાં 2/3 ઉમેર્યા, તો 3 ઉમેરતા આપણને શું મળે છે, તો આપના 2/3 ઉમેરતા આપણને કેટલા મળ્યા -7/12। હવે આપણે 5/2x બરાબર આ પ્લસ છે આ બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય -2/3। હવે સૌપ્રથમ તો આપણે આના જે છેદ છે તે કેવા કરવા પડે સરખા। અહીંયા 12 છે તો અહીંયા 12 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે, નીચે 4 વડે ગુણીએ તો ઉપર પણ 4 વડે જ ગુણવા પડે। તો 5/2x બરાબર -7/12 અને અહીંયા 4 વડે ગુણો તો -8 અને 4 તેરી 12 બરાબર। તો બંને જગ્યાએ 12 આવી ગયા, તો આપણે એકવાર 12 લખી નાખીએ। હવે માઈનસ માઈનસ શું થાય પ્લસ થાય, તો 7 ને 8 કેટલા થાય 15 અને નિશાની મોટાની, તો -15/12। હવે આપણે શું કરવાનું, તમારે આ નીચે લખવાનું છે, મારે અહીંયા સમાતું નથી તો હું બાજુમાં લખું છું। હવે આ જુઓ x ના બે ગુણાકારમાં છે, તો આ સંખ્યા છે બરાબરની આ સાઈડ આવે તો ઉલટી થઈ જાય, એટલે કે મતલબમાં જે અંશમાં છે એ છેદમાં આવી જાય, છેદમાં છે કે આવી જાય અંશમાં આવી જાય, ઉપર છે તે નીચે આવી જાય, નીચે છે ઉપર આવી જાય। જો બરાબરની પેલી સાઈડ જાય તો આપણે x બરાબર -15/12 ગુણ્યા આ 5/2 આ સાઈડ આવ્યા તો 5 છે એ ઉપર હતા તો એ કે આવી ગયા નીચે, ને નીચે હતા એ કે આવી ગયા ઉપર। હવે આપણે ભાગ ઉડાડીએ તો 5 તેરી કેટલા થાય 15 બરાબર છે। પછી આપણે ઉડાડીએ તો કે 3 ચોક કેટલા થાય 12 અને 2 દુ 4 બરાબર। તો વધ્યા કેટલા ઉપર માઈનસ વધ્યા નીચે 2, તો આપણે x બરાબર તમને કેટલા મળ્યા -1/2 આ સંખ્યા મળે। x બરાબર આપણને કેટલા મળ્યા -1/2। તો
તો આપણે કહી શકીએ કે એક સંખ્યા કેટલી હશે -1/2 હશે. હવે આપણે શું કર્યું આમાં તો કે સમીકરણ ઉકેલવામાં આપણે આ સમીકરણ મળ્યું 2/3 આ સાઈડ ગયા તો માઈનસમાં આવી ગયા. માઈનસમાં આવી ગયા અહીંયા છેદ સરખા કરવા માટે મારે અહીંયા 12 છે તો અહીંયા 12 લાવવા માટે 4 વડે ગુણવા પડે. 4 તેરી 12 થાય તો અહીંયા 4 વડે ગુણો તો અહીંયા પણ 4 વડે ગુણવા પડે તો 2 ચોક કેટલા થાય 8 તો -7 અને -8 બરાબર. અને અહીંયા તો હું 4 તેરી 12 તો બે બાજુ 12 આવી જાય એકવાર લખીએ તો ચાલે બરાબર. -7 ને -8 એટલે -15/12. હવે 5/12 છે બરાબરની આ સાઈડ આવે તો ઊંધું થઈ જાય. જ્યારે પણ સરવાળો છે બરાબરની આ સાઈડ આવે તો માઈનસ થઈ જાય અને માઈનસ હોય તો પ્લસ થઈ જાય. ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય. એટલે કે 2 ઉપર હતા તો નીચે 2 છે નીચે હતા તો ઉપર આવી ગયા અને 5 છે ઉપર હતા તો ક્યાં આવી ગયા નીચે બરાબરની પહેલી સાઈડ જાય ત્યારે. પછી આપણે ભાગ ઉડાડી નાખ્યા તો આપણને x બરાબર 1/2 મળી. તો આપણે એવું લખી શકીએ કે તે સમય સંખ્યા x ના 1/2 હશે -1/2 હશે બરાબર છે. હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 14. લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે મતલબ આ બેંકમાં કામ કરે છે. તેની પાસે અનુક્રમે ₹100, ₹50 અને ₹10 ના મૂલ્યોની ચલણી નોટો છે અને એ નોટોની સંખ્યાનો ગુણોત્તર તમને કેટલો કીધો છે? નોટોની સંખ્યા આપણને આપેલી નથી. નોટોની સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 2:3:5. તો સૌપ્રથમ તો આપણે સંખ્યા શું કરવી પડે? ધારવી પડે. કુલ રકમ કેટલી છે? 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી નોટો છે? લક્ષ્મી પાસે આપણને એવું નથી કીધું કે 100 ની એટલી નોટો છે 50 ની એટલી નોટો છે. આપણને એવું કીધું છે કે 100 ની 50 ની અને 10 ના મૂલ્યની નોટો છે એની ગુણોત્તર આપ્યો છે. તો સૌપ્રથમ આપણે લખીએ. હું બે ભાગ પાડી દઉં છું. તમારે તો નીચે જ લખવાનું છે. લક્ષ્મી પાસે ₹100, ₹50 અને ₹10 ની ચલણી નોટોની સંખ્યાનો ચલણી નોટો છે બરાબર. અને એ ચલણી નોટોનો ગુણોત્તર કેટલો છે? તો કે ચલણી નોટોનો ગુણોત્તર 2:3:5 છે. હવે આપણે નોટ ધારવી હોય આપણને કેટલી નોટો છે એ નથી કીધું. કેટલી નોટો છે ધારવી હોય જ્યારે પણ ગુણોત્તર આપ્યો હોય ત્યારે એમની પાછળ આપણે શું લગાડી દેવાનું? x લગાડી દેવાનું. તો આપણે ધારીએ કે ધારો કે ₹100 ની કેટલી નોટ આવશે? 2x અને ₹50 ની 3x અને ₹10 ની કેટલી નોટો છે? 5x નોટ છે. આપણે નોટની સંખ્યા ધારી કે ₹100 ની 2x, ₹50 ની 3x અને ₹10 ની કેટલી નોટો છે? 5x. અહીંયા આપણને ગુણોત્તર આપ્યો તો 2:3:5 એટલે. હવે હું એમ કહું કે મારી પાસે 100 ની 2 નોટ છે તો 100 મારી પાસે કુલ કેટલા રૂપિયા થયા કહેવાય? 100 ગુણ્યા 2 કરું તો 200 રૂપિયા થયા કહેવાય. એમ કહું કે 500 ની 3 નોટો છે તો 500 ગુણ્યા 3 કરું તો 1500 રૂપિયા થયા કહેવાય. અહીંયા આપણને એવી જ રીતના 100 ની 2x નોટ છે, 50 ની 3x નોટ છે અને 10 ની 5x નોટ છે. હવે 2x ને તમે 100 વડે કઈ રીતના ગુણો? તો એના માટે આપણે x ની કિંમત શોધવી પડે. હવે આપણને નોટની સંખ્યા આપી દીધી કે 2x, 3x અને 5x બરાબર છે. તો હવે આપણને એવું કીધું છે કે કુલ રકમ એની પાસે કેટલી હોય? 4 લાખ. તો આપણે લખીએ કે કુલ રકમ 4 લાખ હોય તો કુલ આપણે ત્રણેયનો સરવાળો કરીએ 2x આ ત્રણેયની થઈને કુલ રકમ કેટલી થાય છે? 4 લાખ થાય છે. તો 2x, 3x અને 5x બરાબર. હવે આપણે જોઈએ તો 2x, 3x અને 5x ડાયરેક્ટ તમે લખી શકો નહીં. આપણે શું કરવાનું? ધારો કે 100 ની 2x નોટો છે તો 100 ગુણ્યા 2x કરવાનું. તો 100 ગુણ્યા 2x કરો તો કેટલા થાય? 200x થાય. તો આપણે અહીંયા કેટલા લખવાના? 200x. આપણે એક કામ કરીએ અહીંયા પહેલા છે ને એની સંખ્યા જ લખી દઈએ.
100 ની 2x નોટ તો 100 ગુણ્યા 2x કરો તો કેટલા મળે 100 દુ 200 તો 200x મળે બરાબર। ત્યારબાદ રૂપિયા 50 ની કેટલી નોટો છે 3x તો 50 ની 3x નોટ તો 50 ગુણ્યા તમે 3x કરો તો કેટલા મળે 150x બરાબર છે। ત્યારબાદ રૂપિયા 10 ની કેટલી નોટો છે 5x તો રૂપિયા 10 ની 5x નોટ તો 5x ગુણ્યા 10 ગુણ્યા 5x કરીએ તો કેટલા મળે તો કે 50x। વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું ધારો કે હું એમ કહું કે 100 ની 2 નોટ છે તો 100 ગુણ્યા 200 100 ગુણ્યા 2 તો 200 તો એવી રીતે આપણે સરવાળો કરીને ટોટલ રકમ શોધીએ છીએ। અહીંયા આપણને એવું કીધું છે કે 100 ની 2x નોટો છે તો એની પાસે કુલ 100 ની કેટલી નોટો થઈ એટલે કુલ રૂપિયા કેટલા થયા કહેવાય 200x અને 50 ની 3x નોટો છે તો કુલ રૂપિયા કેટલા થયા કહેવાય 150x અને 10 ની 5x નોટો છે તો કુલ રૂપિયા કેટલા થયા કહેવાય 50x। હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ 200x 150x અને 50x નો તો આપણને કેમ કહે છે કે કુલ રકમ એની પાસે 4 લાખ છે। તો હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ કે કુલ રકમ 4 લાખ હોય તો એ ત્રણેયનો આપણે શું કરશું સરવાળો કે 200x 150x 50x બરાબર 4 લાખ બરાબર। હવે 200 અને 50 એટલે 250 માં તમે 150 ઉમેરો તો કેટલા થશે 400 ધારો કે 200 અને 150 એટલે કેટલા થાય 350 350 ને 50 એટલે કે 400x થશે કેટલા x થશે 400x બરાબર 4 લાખ। આ 400 છે આ સાઈડ આવે તો નીચે આવી જાય એટલે કે 4 લાખના છેદમાં 400 અહીંયા બે શૂન્ય છે તો અહીંયા બે શૂન્ય ઉડી જાય। હવે 1000 ગુણ્યા તમે 4 કરો એટલે 4000 મળે તો 4 4 ઉડી ગયા તો x બરાબર કેટલા મળ્યા 1000 મળ્યા આપણને x બરાબર 1000 મળ્યા। હવે આપણે શોધવાનું છે 100 ની કેટલી નોટો હતી તો કે 100 ની 2x નોટો હતી એટલે કે 200x રૂપિયા 100 ની નોટ 100 ની આપણને એવું કીધું છે કે લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે 100 ની નોટની સંખ્યા બરાબર 100 ની કેટલી અહીંયા તો 200x તો કુલ રૂપિયા હતા બરાબર 100 ની એની પાસે કુલ કેટલી નોટો હતી આપણે શોધવાનું 200x તો તેની પાસે રૂપિયા થયા 100 ની 2x નોટો હતી આપણે ધારી હતી ને અહીંયા 100 ની 2x નોટો તો આપણે 2x એટલે કે 2 ગુણ્યા 1000 તો તમને કેટલા મળે 2000 બરાબર। ત્યારબાદ રૂપિયા 50 ની નોટની સંખ્યા 50 ની કેટલી નોટો હતી તો કે રૂપિયા 50 ની આપણે કેટલી નોટ ધારી હતી 3x તો 3 ગુણ્યા 1000 તો કેટલા મળે 3000 તો 50 ની નોટની સંખ્યા આપણને અહીંયા કુલ પૈસા નથી પૂછ્યા આ તો કુલ પૈસા હતા કે 100 ગુણ્યા 2x કર્યા તો 200x થયા કુલ નોટની સંખ્યા પૂછી આપણે નોટની સંખ્યા એ ધારેલી હતી 2x 3x અને 5x। હવે રૂપિયા 10 ની નોટની સંખ્યા તો રૂપિયા 10 ની નોટની સંખ્યા કેટલી છે 5x તો 5 ગુણ્યા 1000 એટલે કેટલા થાય 5000 બરાબર છે। હવે જો રૂપિયા 100 ની એની પાસે 2000 નોટ હતી રૂપિયા 50 ની એની પાસે કેટલી નોટ હતી 3000 નોટ હતી અને રૂપિયા 10 ની એની પાસે 5000 નોટ હતી। હવે તમે આ ત્રણેય જો રૂપિયા 100 ની એની પાસે 2000 નોટ હતી તો રૂપિયા 100 ની 2000 એટલે કુલ કેટલા રૂપિયા થાય 2000 ગુણ્યા 100 કરો તમે તો કેટલા થાય 2 લાખ પછી 50 ગુણ્યા 3000 ગુણ્યા તમે 50 કરો 50 ની 3000 નોટ હતી ધારો કે હું એમ કહું કે 100 ની મારી પાસે 4 નોટ છે તો 100 ગુણ્યા 4 કરો તો 400 થાય એવી રીતના 100 ની 2000 નોટ હતી તો 2 લાખ થયા 50 ની કેટલી નોટ હતી 3000 નોટ હતી તો 1,50,000 થયા અને 10 ની કેટલી નોટો હતી 5000 નોટ હતી તો 10 ની 5000 નોટ હતી તો 50000 થયા અને ત્રણેયનો ટોટલ કરો એટલે તમને 4 લાખ આવી જશે
બરાબર છે। તો આ આપણો પ્રશ્ન નંબર 14 હતો। સમજવો પડશે, ખૂબ જ સરળ પ્રશ્ન છે, પરંતુ આપણે સમજવાની કોશિશ કરવાની। આપણે ખાલી પહેલા નોટની સંખ્યા ધારી લીધી, પછી એ સંખ્યા ગુણ્યા આપણે કેટલી નોટો છે એ ત્રણેયનો સરવાળો કર્યો, અને ત્રણેયનો સરવાળો 4 લાખ થાય છે, તો આપણને x ની કિંમત મળી। એના ઉપરથી આપણે કેટલી નોટ હતી આ જે ધાર્યા હતા એમાં x ની કિંમત મૂકીને નોટની સંખ્યા મેળવી, બરાબર છે। તો આપણો આ પ્રશ્ન નંબર 13 અને 14 થયો। હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 15। તો હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 15। મારી પાસે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ની મૂલ્યવાળી કુલ કેટલા 300 રૂપિયાના સિક્કા છે। 1 રૂપિયાનું, 2 રૂપિયાનું ને 5 રૂપિયાનું, એ ત્રણેય થઈને એને પાસે કુલ કેટલા રૂપિયાના સિક્કા છે 300 રૂપિયાના છે। રૂપિયા 2 ના સિક્કાઓની સંખ્યા રૂપિયા 5 ના સિક્કાઓ કરતા 3 ગણી છે। આપણને કુલ મળીને 300 રૂપિયા છે એવું કીધું છે, સંખ્યા આપેલી નથી। તો આપણે પહેલા તો શું કરવું પડશે, ધારવું પડશે કે ધારો કે રૂપિયા 5 ના સિક્કાઓની સંખ્યા x છે, બરાબર છે। હવે આપણને એવું કીધું છે કે રૂપિયા 2 ના સિક્કાઓની સંખ્યા 5 ના સિક્કાઓની સંખ્યા કરતા કેટલા ગણી છે 3 ગણી છે। તો આપણે લખીએ રૂપિયા 2 ના સિક્કાઓ ની સંખ્યા રૂપિયા 5 કરતા 3 ગણી છે। 3 ગણી તો આપણે આની કરતા 3 ગણી તો 3x થશે, બરાબર। હવે રૂપિયા 5 ના સિક્કાઓની સંખ્યા આપણને મળી, રૂપિયા 2 ના સિક્કાઓની સંખ્યા મળી 3x, અને પછી આપણને એવું કીધું જો સિક્કાઓની કુલ સંખ્યા કેટલી હોય 160 હોય। સિક્કાઓની સંખ્યા કેટલી છે 160 અને કુલ રૂપિયા છે 300। સંખ્યા 160 છે, એમાં 5 ના સિક્કાઓ x અને રૂપિયા 2 ના સિક્કાઓ 3x મળી ગયા। હવે આપણને એવું તો કઈ કીધું જ નથી કે રૂપિયા 1 ના સિક્કાઓ કેટલા છે, તો આપણે શું કરીશું તો કે રૂપિયા 1 ના સિક્કાઓ, હવે જો વિદ્યાર્થી મિત્રો કુલ સંખ્યા કેટલી છે, કુલ એની પાસે 160 સિક્કા છે, એમાંથી x અને 3x એ આપણે શું કરી નાખવાના, બાદ કરી નાખવાના। ધારો કે રૂપિયા 1 ની આપણે આને મૂકીએ અને એક્ઝામ્પલ આપું, રૂપિયા 1 ની તમારા રૂપિયા 5 છે તો એની તમારી પાસે 5 સિક્કા હોય છે, રૂપિયા 2 છે તો અહીંયા તમારી પાસે 10 સિક્કા હોય છે, અને કુલ સિક્કાઓ હોય છે 50, બરાબર છે। તો રૂપિયા 1 નું કાઈ નથી આપ્યું, તો 5 ને 10 તો ઓલા બે ના થઈ ગયા, તો આપણે 50 માંથી 2 માઈનસ કરી નાખશું। એ જ રીતના રૂપિયા 1 ના, તો કે જો કુલ સિક્કાઓ કેટલા છે 160, એમાંથી આ બંને એટલે કે x 3x એટલે કેટલા થાય 4x, બરાબર। એટલે કે કુલ સિક્કાઓ છે 160, એમાંથી આ બંને આપણે બાદ કરીએ કે 5 ના સિક્કા અને 2 ના સિક્કાની સંખ્યા બાદ કરીએ એટલે બાકીના બધા વધે કોના હોય, તો બાકીના બધા જ વધે રૂપિયા 1 ના સિક્કાઓ હોય। તો આપણને રૂપિયા 1 ના સિક્કાઓની સંખ્યા મળી ગઈ। હવે આપણે એ શોધવાનું છે કે કિંમત શોધવાની છે। ધારો કે હું એમ કહું 5 ના 2 સિક્કા છે, તો આપણે 5 ગુણ્યા 2 કરીએ તો 10 થાય। આપણને અહીંયા જો શું કીધું છે કે કુલ રૂપિયા 300 રૂપિયાના સિક્કા છે, તો આપણે કિંમત શોધીએ તો કે રૂપિયા 5 ની કિંમત, તો 5 ના કેટલા સિક્કા છે તો કે x, તો કેટલા થશે 5 ગુણ્યા x એટલે 5x થાય। પછી રૂપિયા 2 ની કિંમત, 2 ના કેટલા સિક્કા છે તો કે 3x, બરાબર છે। તો 2 ગુણ્યા 3x એટલે કેટલા થશે 6। ધારો કે હું કહું રૂપિયા 5 ના 10 સિક્કા છે, તો 5 ગુણ્યા 10 કરીએ। એવી જ રીતે 5 ના કેટલા સિક્કાઓ હતા x, તો 5 ગુણ્યા x એટલે 5x। રૂપિયા 2 ના કેટલા સિક્કાઓ હતા 3x, તો 2 ગુણ્યા 3x એટલે 6x। અને રૂપિયા 1 ના કિંમત, તો 1 ની કેટલા સિક્કાઓ છે તો આપણે 160 ગુણ્યા 160 માઈનસ 160 x plus 3x minus x plus 3x, x ને 3x એટલે કેટલા થાય 4x। તો 160 ગુણ્યા 160 minus 4x, તો 1 ને તમે આ બંને સાથે ગુણો એટલે તમારી કિંમત શું આવશે 160 minus 4x। 1 ને તમે 160 સાથે ગુણો તો 160 જ આવે, અને 4x સાથે ગુણો તો 4x જ આવે, બરાબર છે। તો રૂપિયા 5 ની કેટલી કિંમત મળી 5x, રૂપિયા 2 ની કિંમત 6
6x અને રૂપિયા 3 એકની કિંમત 160 માઈનસ 4x. જો તમે આ ત્રણેયનો સરવાળો કરીને રૂપિયા 300 કરશો તો ચાલશે નહીં, કેમ કે આ 300 છે એ સિક્કાઓની સંખ્યા છે અને આ છે કિંમત છે, અને અહીંયા આપણને કિંમત આપેલી છે. તો હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરવાનો. 5x 6x પ્લસ 160 માઈનસ 4x બરાબર કેટલા રૂપિયા છે? કુલ 300 બરાબર. 5x 6x તો 5 ને 6 કેટલા થાય? 11x. અને 11x માંથી આ માઈનસ 4x બાદ કરીએ બરાબર. આ માઈનસ 4x હવે આ 160 છે 300 ની આ સાઈડ લઈ જઈએ તો કેવા થઈ જાય? માઈનસ. તો 300 માઈનસ 160. 11x માંથી તમે 4x બાદ કરો તો કેટલા વધશે? તો કે 7x. હવે 300 માંથી તમે 160 બાદ કરો તો કેટલા વધે? 140. હવે 7 આ સાઈડ લઈ જઈએ તો 140 ના છેદમાં 7 છેદમાં આવી જશે ને, આ સાઈડ લઈ જઈએ ઉપર છે તો નીચે આવી જાય. આના ભાગ ઉડે કે 7 ગુણ્યા 20 કરો એટલે તમને કેટલા મળે? 120. 7 ગુણ્યા 20 કરો એટલે તમને કેટલા મળે? 140. તો આપણને x બરાબર કેટલા મળ્યા? 20. હવે આપણે શું કીધું કે સિક્કાઓની સંખ્યા શોધો. હવે આના ઉપરથી આપણે સિક્કાઓની સંખ્યા શોધવાની છે. હું અહીંયા સાઈડમાં લખું છું, તમારે નીચે જ લખવાનું છે. હવે રૂપિયા 5 ના સિક્કાઓની સંખ્યા આપણે શું ધારી હતી? તો x ધારી હતી બરાબર છે. સિક્કાઓની કિંમત નથી કીધી, આ તો કિંમત છે ને આ સંખ્યા છે. તો x ધારી હતી તો x બરાબર આપણને કેટલા મળ્યા? 20. તો 5 ના કેટલા સિક્કા હોય? 20. પછી રૂપિયા 2 ના સિક્કાની 2 ના સિક્કા કેટલા હતા? તો કે 3x. તો 3 ગુણ્યા શું કરવાનું? 20. તો 3 ગુણ્યા 20 કરો તો કેટલા મળે? 60. તો રૂપિયા 2 ના કેટલા સિક્કા હતા? 60. અને રૂપિયા 1 ના સિક્કા બરાબર કેટલા હતા અહીંયા? તો 160 માઈનસ અહીંયા x ને 3x એટલે તમે 4x લખો તો એ ચાલે બરાબર. તો 160 માઈનસ 4 ગુણ્યા 20. 20 ચોક કેટલા થાય? 80. તો 160 માંથી 80 બાદ કરો તો 80 વધે. તો રૂપિયા 1 ના કેટલા સિક્કાઓ થાય? 80. હવે તમે આ ત્રણેયનો સરવાળો કરશો એટલે તમને 300 મળી જશે. 60 ને 2 કેટલા થાય? 60 ને 20 કેટલા થાય? 80. અને 80 ને 80 ત્રણેયનો સરવાળો કરો તો 160 મળે. અહીંયા આપણને કીધું ને કે સિક્કાઓની કુલ સંખ્યા 160 છે. અહીંયા તો કુલ રૂપિયા કીધા હતા બરાબર. તો આ ત્રણેય સંખ્યા છે તો સંખ્યાનો સરવાળો કરશો એટલે તમને 160 મળી જશે. તો આપણને ખ્યાલ આવી જાય કે આપણો દાખલો સાચો છે બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 16 ભણીએ. પ્રશ્ન નંબર 16 માં છે કે એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને કેટલા રૂપિયા આપવાનું નક્કી કર્યું? 100. અને જે વિજય ન થાય મતલબમાં જે જીતે તેને 100 રૂપિયા આપવાનું, ન જીતે તેને કેટલા રૂપિયા આપવાના? 25 રૂપિયાનો પુરસ્કાર એટલે કે ઇનામ આપવાનું નક્કી કર્યું. નક્કી કરે છે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલી કુલ રકમ રૂપિયા 3000 છે એટલે કે જીતા છે તેને કેટલા રૂપિયા આપે છે? 100. અને નથી જીતા તેને 25 આપે. પરંતુ કુલ રકમ જેટલી આપી એને ઇનામ સ્વરૂપે એ કુલ રકમ 3000 છે. આપણને એવું નથી કીધું કે એટલા જીતા છે એટલા નથી જીતા. કુલ રકમ 3000 છે. તો કુલ 63 સ્પર્ધકોમાંથી કુલ સ્પર્ધકો કેટલા હતા? 63. એમાંથી આપણને કેટલા વિજય બન્યા અને કેટલા વિજય નથી બન્યા એ આપણને કીધું નથી. તો આપણે પહેલા લખીએ વિજય બનનારને કેટલા, વિજેતાને કેટલા રૂપિયા આપે છે? 100. તો આપણે લખીએ કુલ સ્પર્ધક વિજય બનનારને 100 આપે તો આપણે ધારીએ કે વિજય બનનાર અથવા તો વિજેતા ધારો કે વિજેતા થનારની સંખ્યા આપણને પુરસ્કારની કિંમત આપી છે, સંખ્યા આપી નથી. તો વિજેતાની સંખ્યા x છે બરાબર. વિજય થયા છે એની સંખ્યા x છે આપણે ધારી. પરંતુ વિજય ન થનારની સંખ્યા ધારવા માટે શું કરવું પડશે? કુલ સ્પર્ધકો કેટલા છે? 63 છે. હવે કુલ સ્પર્ધકો 63 હોય એમાંથી વિજય થયેલા x હોય તો 63 માંથી તમે x બાદ કરો તો બાકીના બધા વિજય ન થનાર હોય. ધારો કે હું એમ કહું કે મારી પાસે કુલ 10 સ્પર્ધકો છે એમાંથી 2 સ્પર્ધકો વિજેતા થયા તો 10 માંથી હું 2 બાદ કરું તો બાકીના જે 8 છે એ ક્યાં હોય? તો કે વિજય ન થનાર હોય. એવી રીતના કુલ સ્પર્ધકો 63 છે એમાંથી x છે વિજય થનાર છે તો વિજેતા ન થનારની સંખ્યા કેટલી થાય? 63 માંથી x બાદ કરવાના. એટલે કે કુલ સ્પર્ધકો 63 છે એમાંથી તમે x બાદ કરો એટલે કે વિજય થનારની સંખ્યા બાદ કરો એટલે તમને મળી જાય વિજય ન થનારની સંખ્યા 63 -
x, કેમ કે કુલ સ્પર્ધકો કેટલા છે x, એમાંથી ન થનાર એટલે કે 63 - x. હવે આપણને સંખ્યા મળી ગઈ વિજય થનાર અને વિજય ન થનારની. હવે આપણને શું કીધું છે કે વિજેતાને રૂપિયા 100 નું ઇનામ આપે છે અને ન વિજેતા થયા હોય તેને કેટલું આપે છે 25 નું ઇનામ આપે છે. તો આપણે આ બંનેને એને ગુણાકાર કરી નાખવાનો. તો કે વિજેતાનું ઇનામ, વિજેતાની સંખ્યા કેટલી છે x, એને કેટલાનું ઇનામ આપે છે 100 નું, એટલે કેટલા થશે 100x. અને વિજેતા ન થનારની સંખ્યા કેટલી છે તો કે 63 - x. તો એને આપણે કેટલા વડે, અને વિજેતા ન થનારને કેટલા રૂપિયા આપે છે 25, તો 25 ને કેટલા વડે ગુણવાના 63 - x વડે. હવે આપણે 25 ગુણ્યા કેટલા કરવા પડે 63, તો હું સાઈડમાં કરું કારણ કે આની સાથે ગુણવા પડે. 0 6 35 નો 0 વધી આવી 3, 6 દુ 12, 12 ને 3 તો કે 15, 3 પંચા 15 નો 5 વધી આવી 1, 3 દુ 6, 6 ને 1 7, 5 7 5 1, તો કુલ કેટલા થશે 1575 માઈનસ આ 25 ગુણ્યા x કરીએ તો કેટલા મળે 25x. એટલે કે વિજેતા થનારને કુલ કેટલા રૂપિયા મળ્યા, વિજેતા થનારના રૂપિયાની કિંમત કેટલી છે 100x, અને વિજેતા ન થનારની કિંમત કેટલી છે 1575 - 25x. હવે આપણને શું કીધું છે કે કુલ એને કેટલા રૂપિયા આપ્યા હતા 3000 રૂપિયા આપ્યા હતા. 3000 રૂપિયામાંથી વિજેતા થનારને 100x આપ્યા અને વિજેતા ન થનારને 1575 - 25x આપ્યા. તો આપણે લખીએ તો આ બેનો સરવાળો કરીએ 100x પ્લસ 1575 માઈનસ 25x બરાબર 3000. બરાબર છે. કુલ એને એટલા રૂપિયા આપ્યા હતા, એમાંથી આ ત્રણેય આ બેને આને ન થનારને એટલા ચૂકવવાના, થનારને એટલા ચૂકવ્યું. બરાબર. હવે 100x માઈનસ 25x કરો તો કેટલા આવે 75. 100 માંથી તમે 25x બાદ કરો તો 75 આવે. હવે આ 1575 છે આ સાઈડ જાય તો કેવા થઈ જાય માઈનસ. 3000 માંથી 1575 શું કરવાના માઈનસ. આપણે સાઈડમાં કરીએ 3000 1575 શૂન્યમાંથી 5 ન જાય તો 10 9 9 2, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4 અને 2 માંથી 1 જાય 1. તો કુલ કેટલા વધશે 75x બરાબર 1425 વધશે. હવે આ ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો કેમાં આવી જશે આ ઉપર છે તો આ સાઈડ આવે તો નીચે આવી જાય એટલે કે ભાગાકારમાં આવી જાય. 1425 ભાગ્યા 75. તમે 75 ને કેટલા વડે ગુણો તો 1425 આવે. બરાબર છે. તો આપણે જોઈએ 1425 ભાગ્યા 75. તો 75 એકા 75 આપણે ત્રણ સંખ્યા લઈ પડશે 14 તો નાના છે 142 સુધી. તો 75 દુ કરું 5 દુ 10 નો 0 વધે 1 7 દુ 14 ને 15 તો કેટલા આવે 150. તો 142 થી વધી જાય એટલે 75 એકા 75. તો હવે 142 માંથી 75 બાદ કરીએ, 2 માંથી 5 નો જાય 12 ને 3, 12 માંથી 5 જાય તો 6 7 8 9 10 11 અને 12 એટલે 7. 3 માંથી 7 નો જાય તો અહીંયા 13 અને 0. 13 માંથી 7 જાય તો 8 9 10 11 12 13 તો 67 અને અહીંયા 5 આપણે ક્યાં ઉતારીએ નીચે ઉતારીએ તો 675 આવે. 75 ગુણ્યા તમે કેટલા કરો તો 675 આવે. તો 75 ગુણ્યા આપણે 5 કરીએ 25 25 વધી આવી 2 7 5 35 36 37 તો 375 આવે. બરાબર. 75 ગુણ્યા આપણે 9 કરીએ 9 5 45 નો 5 વધી આવી 4 9 7 63 64 65 66 ને 67. બરાબર. 75 ગુણ્યા 9 કરીએ તો 675 આવે. તો આ એ શૂન્ય એટલે તમે 75 ને 19 વડે ગુણો તો કેટલા મળે 1425 મળે. અહીં આપણે શું કર્યું ભાગ ઉડાડવા માટે 1425 ભાગ્યા 75 કર્યા. 75 એકા 75 એટલે 142 માંથી 75 જાય તો 67 વધ્યા. 5 નીચે ઉતાર્યા 675 એવા 75 ગુણ્યા 9 કર્યા તો 675 મળ્યા એટલે કે કુલ 19. તો x બરાબર આપણને કેટલા મળશે 19 મળશે. બરાબર છે. હવે આપણને શું કીધું છે કે 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો. વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધવાનું કીધું. તો વિજેતા થનાર આપણે કેટલા ધાર્યા હતા x ધાર્યા હતા. તો x બરાબર આપણને કેટલા મળી ગયા 19. તો વિજેતા થનાર સ્પર્ધકો કેટલા હતા 19.
19 અને વિજેતા થનાર 19 હોય. આપણને માંગ્યું નથી કે વિજેતા ન થનારની શોધો, પરંતુ આપણે શોધી લઈએ. વિજેતા થનાર કેટલા છે? 19. તો વિજેતા ન થનાર કેટલા હોય? તો વિજેતા ન થનાર કેટલા આપણે ધાર્યા હતા? 63 માઈનસ 1, એટલે કે 63 માંથી 19 બાદ કરીએ તો આપણને વિજેતા ન થનાર સ્પર્ધકો મળે. બરાબર છે? તો વિજેતા ન થનાર સ્પર્ધકો થાય 44 અને વિજેતા થનાર સ્પર્ધકો થાય 19. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કર્યું? પેલા વિજેતા થનારની સંખ્યા x ધારી અને ન થનારનું આપણને કાંઈ આપેલું નહોતું, પરંતુ કુલ સંખ્યા આપી હતી. તો કુલ સંખ્યામાંથી x બાદ કર્યા, એટલે કે 63 - 1. પરંતુ પછી આપણે એની કિંમત, ઇનામની કિંમત શોધી લીધી કે x ધારી તો એને થનારને 100 ઇનામ આપે તો ગુણ્યા 100 કર્યા, અને ન થનારને 25 રૂપિયાનું આપે તો ગુણ્યા 25 કર્યા. પછી એ બધાનો સરવાળો કરી બરાબર 3000. એટલે આપણને x ની કિંમત મળી ગઈ. એટલે થનારની સંખ્યા 19 અને ન થનારની સંખ્યા કેટલી થઈ? 44. તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 છે તે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 2.3 ભણીશું.